ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરમાં સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટમાં જાયડ હોસ્પિટલ દ્વારા મેડિકલ ચેકઅપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાયર સેફ્ટીના નવા 130 ટ્રેની તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે સેન્ટ્રલ ફાયર સેફ્ટીના પ્રિન્સિપલ જાવેદભાઈ સૈયદે ખાસ હાજરી આપી હતી। આ મેડિકલ કેમ્પ ચેકઅપમાં પણ દરેક કર્મચારીઓ સાથે ભાગ લીધો હતો। રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। किसका बाकी है? 5 लड़के को बाकी है, वो करे बोलो। मोबाइल नंबर 55 શું પ્રોગ્રામ શું જાય છે? आज रोज सेंट्रल फायर सेफ्टी इंस्टिट्यूटમાં ઝાયડસ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં દર વર્ષની જેમ ફાયર સેફ્ટીના તાલીમાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। કેટલા વર્ષથી પ્રોગ્રામ થાય છે? દર વર્ષે નવા ટ્રેનિંગ છોકરાઓ આવે છે તેમનું ઝાયડસ હોસ્પિટલ દ્વારા ટ્રેનિંગ પ્રોગ્રામ આપવામાં આવે છે અને એમને મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે। કેટલા વિદ્યાર્થીઓ છે? લગભગ 130 જેટલા વિદ્યાર્થીઓનું આજે મેડિકલ ચેકઅપ છે। આપનો પરિચય? મારું નામ જાવેદ સૈયદ છે અને હું સેન્ટ્રલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટમાં એઝ અ પ્રિન્સિપલ તરીકે વર્ક કરું છું। If you like this video, then like, share and subscribe to Mirror Now.